ભરૂચના ફાટા તળાવથી કતપોર બજારને જોડતા માર્ગ ઉપર પૂરના ઓસરિયાને 12 કલાકના સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે। ભરૂચ શહેરમાં ગતરોજ વરસેલા 7.5 ઇંચ વરસાદને પગલે વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં ભરૂચના ફાટા તળાવની કતોપર બજાર સુધીના માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હતા। છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરી ગયા છે, પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે। આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, તો માર્ગો બિસ્માર બન્યા છે। પૂરના પાણી ઓસરિયાને 12 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરાવવામાં આવી નથી। સાફ સફાઈ ન કરાતા વિસ્તારમાં રોગચાળા ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે। આ વિસ્તારનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો, પરંતુ વારંવાર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ વધુ બિસ્માર બન્યો છે। નગર સેવા સદનને વારંવાર રજૂઆત કરવા આવી હોવા છતાં તેઓએ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા છે। હું ફહીમ નજીર શેખ, વોર્ડ નંબર 10 કાઉન્સિલર। આજરોજ મારા સ્થાનિક રહીશો અને વેપારી દ્વારા મને બોલાવવામાં આવ્યો, એમાં ભેગા થયા છે। આપ સાહેબને બધાને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે કે આ ફાટા તળાવથી લઈ ચુનાવાલા ચોક સુધી જે રસ્તો બાકી છે, એક બાજુની 350 મીટરની ગટર બાકી છે અને 300 મીટર જેટલો રસ્તો બાકી છે, એ ક્યારે બનાવશો એ પ્રશ્ન મારો છે નગરપાલિકાના વહીવટીકર્તાઓ અને સીઓ સાહેબને। અમને વખતો વખત આશ્વાસન મળ્યા છે કે આ કરી આપીશું, પણ હવે અમે આશ્વાસનોથી કંટાળી ગયા છે। અમે આ જન આંદોલન ઉગ્ર કરીશું। હવે અમે જ્યાં સુધી હવે રસ્તો અમે આની પાછળ પડી જવાના છે। આ ચોમાસા પછી અમને રસ્તો અને બ્લોકર નખ્યા હોય, મારી નમ્ર અપીલ છે નગરપાલિકાને, વહીવટીકર્તાઓને, પ્રમુખને અને સીઓ સાહેબને, કેમ કે અસર તમે જોઈ શકો કેટલા મોટા મોટા ખાડા છે, કોઈ બુઢો માણસ કોઈ જઈ શકે નહીં, ગાડી ફસાઈ ગઈ પાછળ તમે જોઈ શકો છો। એટલે કાલથી પાણી ઉતર્યા છે, ઓસર્યા છે, ત્યાં સુધી કોઈ સાફ સફાઈ નથી કરવા આવી। મેં જાતે સીઓ સાહેબ સવારે ફોન કર્યો, સાહેબ આ વિસ્તારની કામગીરી કરો, સાફ સફાઈ કરો। અને 5 દિવસથી ડમ્પિંગ સાઇટ બંધ છે, લોકોના ઘરમાં કચરો પણ એટલો છે, લોકો કચરો કઈ નાખે। હવે 5 દિવસથી ડમ્પિંગ સાઇટ બંધ છે। આ લોકોની આંખ નથી ઊંઘતી કે આપણે શું વહીવટ કરી રહ્યા છે। ભરૂચ નગરપાલિકા અને ભરૂચના શહેરના લોકોને આ લોકો બાંધમાં મૂકી લીધા છે। એટલે મારી અપીલ છે કે વહેલામાં વહેલી જેટલી પણ પ્રોબ્લેમ સોલ્વ કરી અને ભરૂચની જનતાને રાહત આપે, એ જ મારી નમ્ર અરજ છે। જય हिंद। भाई तो इधर बहुत मेहनत करते, लेकिन इनको भी कोई सहयोग चाहिए सरकार का। आप जल्द से जल्द रोड बनाओ, यहाँ हमको आने जाने में भी बहुत दिक्कत रहती है। और ये तो मेन बाजार है, कतुपुर बाजार का गांधी बाजार, ये यहीं से फाटा तालाब से स्टार्ट होता है। सब जल्द से जल्द बनाने की कोशिश करना। एक ये सीनियर सिटीजन की आपसे अपील है, जल्द से जल्द इसका काम चालू करो। फहीम भाई बोलते हैं साफ़ सफाई पे भी ध्यान दो, इनकी बड़ी मेहरबानी है, इतने टाइम से यहाँ पर काम कर रहे हैं। अब जल्द से जल्द रोड का सुधारा करो और ब्लॉक डाल के ना रोड का काम शुरू करो। सर इतनी रिक्वेस्ट है आप लोगों से, ये निचले विस्तार में आप लोग ध्यान ही नहीं दे रहे हैं। इस तरह का नहीं होता है, मंजूर हो गया लेकिन आगे काम 3-4 साल से बढ़ नहीं रहा है। आप जल्द से जल्द बनाने की कोशिश करना। और आप देख रहे हैं ना बाजार की क्या हालत है, ये मेन बाजार है कतुपुर बाजार, कारोबार भी इसी वजह से सब खत्म हो गए। कलेक्टर साहब से भी अपील है, डीएसपी साहब से भी अपील है, मामलेदार साहब से भी अपील है, रिक्वेस्ट कर रहा हूँ सीनियर सिटीजन की वजह से आप इतनी बड़ी मेहरबानी कर देना सर।